હાલો દોસ્તો, આજે ભાઉ રાઠોડ નવો બ્લોગ લઈને આવું છું અને આજે હું તમને લઈ જાઉં છું માં પાટાવાળી મેરડીના દર્શન કરવા. તો ચાલો મારી સાથે અને મારા વિડીયોને લાઈક, કોમેન્ટ અને ફોલો જરૂર કરજો. જય માતાજી. તો દોસ્તો, આખિરકાર આપણે આવી ગયા છે માં મસાણી મેલડી કયો કે ઉગતાજી મેલડી કયો કે બમર ઘોડાવાળી કયો, પણ આજે આપણે આવી ગયા છે માં પાટાવાળી મેલડીના મંદિરે. તો મારા કહેવા પ્રમાણે હું તમને એમના દર્શન કરાવીશ અને આજે હું દર્શન કરાવીશ તમને, એટલે કે તમે બધા પણ અહીંયા આવી શકો અને ક્યાં આવવાનું એ પણ હું તમને કહીશ. તો આ મંદિર આવ્યું છે જુનાગઢની માત્ર 8 થી 7 કિલોમીટરના અંતરે અને સાબલપુર ચોકડી કહેવાય છે. ત્યાં માં પાટાવાળી મેલડી તરીકે માં બેઠા છે હાજરા હજુર. તો જય માં મેલડી. અને જો તમે પણ અહીંયા આવો તો હું તમને એનું લોકેશન પૂરેપૂરું આપી દઈશ. તો આ જોઈ શકો છો આ એનું લોકેશન. સાબલપુર થી માત્ર 15 મિનિટનો રસ્તો છે અહીં આવવા માટે. તમે આરામથી આવી શકો છો અને મારી માં મેલડીના દર્શન કરી શકો છો. સામે પણ તમે જોઈ શકો છો એ પાટાવાળા ગેબન સાબીની દરગાહ પણ આવેલી છે. તો મારા મિત્રો એકવાર અહીંયા જરૂર ને જરૂર વિઝિટ કરજો તમે અને મારી માં મસાણીના દર્શન કરજો. બોલો માં મેલડીની જય. પણ જેની ભેરે હોય માં મેલડી એના દુઃખ દાળી દર જાય હો, એના દુઃખ દાળી દર જાય.